યત્પાંગ પરિસ્પંદે વિશ્વમે તદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજેતારામ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી આ સંસ્કારધામને 25 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તનો સુંદર મજાનો સુવર્ણ જયંતિ મહોત્સવ, જન્મંગલ મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવની દિવ્ય સભામાં અંતર્યામી સ્વરૂપે વિરાજમાન ભગવાન શ્રીહરિ, પૂજ્ય સ્વામી ધોરાજીથી પધારેલા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી મોહન પ્રસાદજી સ્વામી, વંથલીથી પધારેલા પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય હરિવલ્લભ સ્વામી, પૂજ્ય પ્રભુ સ્વામી, પૂજ્ય હરિસેવાદાસ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો અને તમામ વાલા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. આશીર્વાદ તો પૂજ્ય વડીલ સંતોએ આપી દીધા છે. હું તો દર્શન કરવા આવ્યો છું. પૂજ્ય સ્વામીની કથા સાંભળવા માટે આવ્યો હતો. ખૂબ અંતરથી આનંદ થયો. દેવાનંદ સ્વામી જેવા મહાન સંતની આ ભૂમિ છે અને એમણે જે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયને 4 ચાંદ લગાડ્યા અને ગૌરવ વધાર્યું, એ દ્રશ્ય જ્યારે નિહાળ્યું ત્યારે અંતરમાં ખૂબ આનંદ થયો કે સત્સંગની શોભા એ તો સાધુ વતે છે. તમારી જાનમાં જાનડિયું ન હોય ને તો એ જાન શોભે નહીં. એમાં સંપ્રદાયમાં સંતો ન હોય ને તો આ સંપ્રદાય શોભે નહીં. સંતો છે એ શોભા છે. જાનડિયું વરાજાનો મહિમા ગાય અને એને પ્રણાવે છે, એમ આ સંતો ભગવાનનો મહિમા ગાય ને જીવને પરમાત્માની સાથે પ્રણાવવાનું કામ કરે છે. બોધયંતો અગ્ન જીવાંશ્ચ કૃપયા મુક્તિ સાધનમ. એટલે ભગવાનની બહુ વાલા છે. જે ભગવાનને ઓળખાય એની પર ઠાકોરજીનો એટલો રાજીપો થાય છે, તમે ગમે એટલા સાધન કરો ને તોય ન થાય. એટલે આ સંતો પરમાત્માને શરણે કરી અને તમને બધાને અભય દાન આપે છે. અને ના અભય પ્રદાનસ્ય કલ્યાપી સમાનીનો. તમે ગમે એટલા તપ વ્રત જપ કરો, ગમે એટલું દાન આપો, પણ અભયદાનની તોલે એકેય સાધન ન આવે એવો મહિમા અભયદાનનો છે. અને અભયદાન અહીંથી અપાઈ રહ્યું છે. ખૂબ આનંદ થયો. અત્યાર સુધી અમે એવું કહેતા હતા, ડૉક્ટર મળે અથવા તો હોસ્પિટલમાં ક્યારેક ઉદ્ઘાટન પ્રસંગ એક જવાનું થાય, પધરામણીમાં જવાનું થાય, ત્યારે અમે કહેતા હતા કે તમે બધા દેહના ડૉક્ટરો છો અને સંતો છે એ જીવના ડૉક્ટરો છે. પણ સ્વામીએ ત્યાં બે સાબિત કરી દીધું. દેહના ડૉક્ટર એ બેના અને જીવના ડૉક્ટર એ બેના. એટલે આ પાયાનું સ્થાન બની ગયું છે. પાયાનું બાળકોને બાળપણથી સંસ્કારો આપવાનું કેન્દ્ર સ્થાન હતું. વડીલ થાય, કાંઈ બીમારી આવે તો એની ટ્રીટમેન્ટ થાય છે. અને આત્માના કલ્યાણ માટેનું તો જબરજસ્ત અભિયાન ચાલી રહ્યું છે. પૂજ્ય સંતો ખૂબ મહેનત કરે છે. સ્વામી તો કરે છે, પણ નાના સંતો ખૂબ મહેનત કરે છે. અને ગમે ત્યાં સંપ્રદાયમાં ઉત્સવ હોય, અમારા ધોળિયા સંતોનું રસોડું પૂજ્ય સ્વામીના મંડળના સંતો સંભાળતા હોય છે. આટલી સેવા કરી અને તમામ સંતોનો રાજીપો લીધો છે. અને એ રાજીપાના ફળરૂપે આ બધો માહોલ દેખાઈ રહ્યો છે. રાજીપો છે ને એ કળ છે, અને એમને આપણે સાધનથી કરવા જઈએ ને તો એ વળ છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરનું મંદિર કરાવતા હતા, પછી ભગવાનને સંતોને હરિભક્તોને બધા પથ્થર લેવા માટે ઉન્મત ગંગાએ જતા. મોટા પથ્થર હોય ને તો એને તોડવા પડતા. એટલે એક ભગત ઘણ મારીને પથ્થરના ભાગ કરવા માટે મહેનત કરતા હતા, પણ ગમે એટલા ઘા મારે તો એ ભાગ નહોતા થતા. મહારાજ બેઠા હતા, એક જાણકારી હોય ને એવા મિસ્ત્રી ભગત બેઠા હતા, જે જાણતા હોય. એને ખબર કે ઘા ઓળા મારે છે. મહારાજને કે મહારાજ મને આપે ને તો હું ઘા મારીને તોડી નાખું. મહારાજ કે જાઓ ને. ઘણ માગ્યો પણ આપ્યો નહીં પાર્ષદોએ. પછી મહારાજે કહ્યું કે આપો આપો એમને આપો. એટલે ઘણ આપ્યો અને પછી આમ પાણી નાખીને જોઈ લીધું ક્યાં તિરાડ છે. એક ઘા માર્યો ને 2 ફાડા કરી નાખ્યા. એ કળ. બાકી વળ ખાઈ ખાઈને મરી ગયા હોત ને તોય ફાડા ન થાત. એમ તમે બીજા ગમે એટલા પ્રયાસ કરો, અક્ષરધામની ઝાંખી ન થાય. પણ રાજીપો લઈ લ્યો એટલે આમ વયા જાઓ. એટલે અક્ષરધામ જવા માટેનું આ સદાવ્રત છે. 25 વર્ષથી ચાલતું હતું. એમાં આજે એને 4 ચાંદ લાગી રહ્યા છે. હજી તો વર્ષો સુધી ચાલશે. સૂર્યચંદ્ર રહેશે. યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી પરંપરાના સંતો આ સત્સંગના માધ્યમથી અનેક આત્માઓનું શ્રેય કરતા રહેશે. અને આખો ભવિષ્ય એ ભગવાન સ્વામિનારાયણના રંગથી રંગાશે એવું આજનું વાતાવરણ લાગે છે. ભવિષ્યનો ભારત જેણે સુખી જોવો હોય એણે આ સંસ્કાર ધામમાં એન્ટર થવું પડશે ને થવું જ પડશે. ભગવાન સ્વામિનારાયણે અને આ સંતોએ જે ઝુંબેશ ઉપાડી છે, સારા ભારત વર્ષને સુખી કરવા માટેની ઝુંબેશ છે. અને યાદ રાખજો, તમે છાશવારે છાપા વાંચતા હશો, ટીવીમાં સમાચાર જોતા હશો, એવા ભયંકર તમને બધા સમાચારો મળતા હશે કે તમે ધ્રુજી જાઓ.
પણ એ સમાચારોથી આપણને આપણી જાતને આપણી પેઢીને બચાવી હશે તો આ સંસ્કાર કેન્દ્રના યોગમાં રહેવું પડશે ને રહેવું પડશે. આજે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સંતો ચારેય બાજુ એટલો બધો સત્સંગ વિકાસ કરી રહ્યા છે અને પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાય રહ્યું છે. એનું કોઈ જો કારણ હોય તો આ સંતોનો દાખલો છે. તો આ દાખલાની સામે જોઈજો અને ખૂબ સંતોના વચનમાં રહે અને સત્સંગની જેટલી થાય એટલી સેવા કરી લેજો. તમારું તન મન અને ધન એ તો જ પવિત્ર થશે કે સંતોના વચને એનો સદુપયોગ કરશો. તન પવિત્ર સેવા કીજે, ધન પવિત્ર દિયે દાન, મન પવિત્ર હરિભજન છે, ઈસ વિદ હો કલ્યાણ. તો ત્રણેયની પવિત્રતા માટેનું આ અદ્ભુત કેન્દ્ર સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય સ્વામી, પૂજ્ય સંતો, એમના આશીર્વાદ કાયમીને માટે તમારી પર રહે અને તમે એમના વચન પ્રમાણે વર્તી અને બધાનો રાજીપો મેળવતા રહો, અંતે આત્માનું શ્રેય સાધી શકો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થનાની સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.